વાત કરીએ વેળાવદરની તો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાના બાકી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી હવે એક્શન મોડમાં જોવા મળી છે। ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર શહેર તથા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ સૂચના કરી હતી। આ અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એઆર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભાવનગર કુંભારવાડા પાસે આવતા બાતમી મળી હતી તો બાતમીના આધારે વેળાવદરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો કરીને આ અંગે નાસ્તા ફરતા આરોપી રાકેશ ઉર્ફે ભૂરો હસમુખભાઈ ગોહિલને ઝડપી પાડ્યા છે। આ અંગે વાત કરવામાં આવે તો પોલીસને બાતમી મળી હતી તો બાતમીના આધારે જગ્યા પર હાજર જોવા મળ્યો હતો તો પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોરતળાવ પોલીસ સ્ટેશનને આ અંગે સોંપવામાં આવ્યું છે તો ભાવનગર પકડાયેલ આરોપી રાકેશ ભૂરો હસમુખભાઈ ગોહિલ તેની ઉંમર 23 વર્ષ હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ તેમજ એચસી બાવકુદા અને ગઢવી તેમજ પીસી મહિપાલસિંહ ગોહિલ સુરપાલસિંહ ગોહિલ જોડાયા હતા અને આ અંગે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।